જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે સિહોરના ગામડાઓની મુલાકાત લીધી। ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયા આજે સિહોરના ગામડાની મુલાકાતે આવ્યા હતા। ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયા આજે વરસાદી સ્થિતિની સમીક્ષા માટે સિહોર આવ્યા હતા। કાળુભાર ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાસના ગામોની સ્થિતિની મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી। દરમિયાન તેમની સાથે જિલ્લા કલેક્ટર રાજેશભાઈ મહેતા તથા સિહોર પ્રાંત દિલીપસિંહ વાળા સહિત મામલતદાર અને સ્ટાફ સાથે રહ્યો હતો અને મંત્રીશ્રીની સૂચનાઓ મુજબ ભાનગઢ ગામે નાળું તથા રોડ ઝડપથી બનાવવા ખાતરી પણ આપી હતી। સિહોર નગરપાલિકા આજે બે ગામ છે। આ ગામની 1200 નાનું ગામ છે પણ સૌથી અફેક્ટેડ અમારા પ્રાંત પાસે ભાણગઢ છે। બાપનભાઈ ત્યાં ગાડી સાહેબ નથી ના સર આ તો મેં ટકાશ નખાવ એટલા હલાય બેંક ઉડાડશું સાહેબ કપડા ના ના એનો વાંધો નહીં સાથે ઇન્ફોર્મેશન माता की આજે આપણા ગુજરાત સરકારના મંત્રીશ્રીને આપણા ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા આપણી વચ્ચે ગામના વિકાસની કોઈ નાની મોટી બાબત હોય, વિસ્તારની પરિસ્થિતિને ખુદ સ્વયં નિહાળીને પ્રજાની સુખાકારી માટે શું કામ કરી શકાય એના માટે સાથે આપણા ભાવનગરના કલેક્ટર શ્રી મળવા માટેનું જ્યારે કલેક્ટર સાહેબ સાથે વાત થઈ એવા ગ્રામ્ય વિસ્તારમાં આપણે વિઝિટ કરીએ કે જ્યાં ખરેખર આપણને એવું લાગે કે વરસાદની પરિસ્થિતિમાં એ લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે મને જાણ થઈ કે આપણું આ ગામ છે, જ્યારે ખૂબ વરસાદ હોય ત્યારે સંપર્ક વિહોણું થઈ જાય છે, બધી બાજુથી રસ્તા બ્લોક થઈ જતા હોય છે। આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ગયા વખતે પાણીનો સમસ્યા, જે પાણીની લાઈન ખેંચાઈ ગઈ અને એના હિસાબે પાણીની સમસ્યા થઈ, પરંતુ આપણા મંત્રી શ્રી કુંવરજીભાઈએ તાત્કાલિક પાણીની લાઈન મંજૂર કરી અને પીવાનું પાણી તમને બરાબર પૂરતું મળી રહે એની વ્યવસ્થા કરી દીધી। મેડમને લાવવાનું અમારું પ્રયોજન માત્ર એ હતું કે ભાણગઢ ગામની જે વિષમ પરિસ્થિતિ હોય છે દર ચોમાસે, રસ્તામાં તો અમે લોકો રૂબરૂમાં મેડમને જે બ્રીફ કર્યું હોય, પણ મેડમ જ્યારે રૂબરૂ આવે ત્યારે અમને ખ્યાલ આવે કે ગામની સમસ્યા શું છે। અને આજે મેડમ અત્રે પધાર્યા છે, એ કંઈક જાહેરાત પણ કરશે આપને, ગામની સુખાકારી વધે એવા કામો આપણે થઈ રહ્યા છે એની પણ આપણને માહિતી આપશે। મેડમ આ લોકો છતાં એવું આપને કહું કે વિષમતાની અંદર પણ આ ગામ સંતોષી છે, એમની રજૂઆત હોય છે, પણ ક્યારેય એના માટે ઉગ્ર રજૂઆત કે એવું નથી કરતા। એમને ખબર છે કે ભૌગોલિક પરિસ્થિતિ બહુ વિષમ છે અહીંયાની, એને કારણે જે સમસ્યા છે તે, પણ હવે એને આપણે સુધારવા માટેના પ્રયત્નો મેડમ આપણે સરકારશ્રી તરફથી હાથ ધરવામાં આવી રહ્યા છે। પીવાના પાણીની કામગીરી અહીંયાની ગયા વર્ષના ચોમાસામાં અભૂતપૂર્વ પાણી આવ્યું હતું તો લાઈન જ ખેંચાઈ ગઈ હતી મેડમ, તો હેવી ડ્યુટી લાઈન નાખી છે। પાણી પુરવઠા મંત્રીશ્રી પર્સનલી ઇન્ટરેસ્ટ લીધેલું, મારી સાથે પણ એમણે વાત કરી હતી ને અહીંયા પણ એમણે મુલાકાત લીધેલી। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો।
સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધિ કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર.